લખપત તાલુકાના વર્માનગર ખાતે 18મી ઇન્ટર જીસેક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટ દ્વારા 2 દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં અલગ અલગ 11 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટના વડા PR પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. મુખ્ય મહેમાન PT રાણા રહ્યા હતા. પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત ક્લબના પ્રમુખ દ્વારા કરાયું હતું. ક્લબના સભ્યોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુકેશ દાની દરિયાએ પાનદ્રો ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રોજેક્ટના વડા PR પટેલે દરેક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમના હસ્તે રિબિન કાપીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના સભ્યો દ્વારા કરાવવામાં આવ્યું હતું. કંપની આવી અલગ અલગ વોલીબોલ ટુર્નામેન્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ દરેક અલગ અલગ પાવર સ્ટેશનમાં કરતું હોય છે. આ વખતે કચ્છ પાનંદરો પાવર સ્ટેશનને વોલીબોલ હોસ્ટ કરવાનો મોકો મળ્યો છે અને આજે એક વોલીબોલની ટુર્નામેન્ટ છે. સુંદર આયોજન કરેલું છે અને હવે એ ટુર્નામેન્ટ સ્ટાર્ટ થઈ છે અને ટોટલ 12 ટીમો આમાં ભાગ લઈ રહી છે અલગ અલગ પાવર સ્ટેશનથી, અને એમાંથી એક વિજેતા બનશે. અને આપણા ટીવી માધ્યમથી, આપણા સહયોગથી આજે હું આપશ્રીને મીડિયાને જણાવી રહ્યો છું. પાવર સ્ટેશન ખાતે 18મી ઇન્ટર જીસેક વોલીબોલ ટુર્નામેન્ટનો યજમાન પદે આજે આયોજન થયું છે, જેમાં ઇન્ટર TPSમાં અલગ અલગ જગ્યાએથી 12 ટીમો આવી છે, આખા ગુજરાતમાંથી, જીસેકમાંથી, અને જે આજે વોલીબોલ ક્ષેત્રે આ ઘણા વખત પછી કચ્છની સરહદને માણવાનો મોકો મળ્યો છે. તો આ સર્વે ખેલાડી અહીંયા આવ્યા છે, એ માટે એમનો અમે આભાર માનીએ છીએ. અને અહીં 2 દિવસનું મોટા પાયે સરસ આયોજન થઈ રહ્યું છે, જેના માટે અમારા મુખ્ય ઇજનેરશ્રીની પ્રેરણાથી આ આયોજનને આગળ વધારી રહ્યા છીએ.